આજે આપણી પાસે ભાંડુ અનુપમ પ્રાથમિક કુમાર શાળાનો એક અહેવાલ છે. આ અહેવાલ બેગલેસ ડે એટલે કે દફતર વગરના દિવસ વિશે છે. તેમણે આખા દિવસને એક ખાણીપીણી આનંદ મેળામાં ફેરવી દીધો. અને સૌથી અગત્યની વાત, આ મેળો કોઈ પ્રોફેશનલ ઇવેન્ટ મેનેજરે નહીં, પણ ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓએ જાતે જ ઊભો કર્યો અને ચલાવ્યો. અહીંયા જ આખી વાત રસપ્રદ બને છે. જુઓ, આ કોઈ શાળાનો ફનફેર નથી. આ એક દિવસ માટે ઊભી થયેલી માઇક્રો ઇકોનોમી છે. એક જીવંત બજાર જ્યાં નાના બાળકો માત્ર વેપારી જ નહીં, પણ ઉત્પાદક, માર્કેટર અને ફાઇનાન્સ મેનેજર પણ છે. આને આપણે એમ કહી શકીએ કે બાળકો માટેનું બિઝનેસ ઇન્ક્યુબેટર. કમાલનો શબ્દ પ્રયોગ છે, બિઝનેસ ઇન્ક્યુબેટર. અહેવાલ કહે છે કે શાળાના મેદાનમાં કુલ 25 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. અને આ કાર્યક્રમની શરૂઆત પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે થઈ, જેમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામના વાલીઓ પણ હાજર રહ્યા. હા, ગામના વાલીઓ પણ. આ બતાવે છે કે આ માત્ર બાળકોની પ્રવૃત્તિ નહોતી, પણ આખા સમુદાયે તેને ટેકો આપ્યો હતો. વિચારો, ધોરણ 5 થી 8ના બાળકો જેમની ઉંમર લગભગ 10 થી 14 વર્ષની હોય, એમના હાથમાં જ્યારે આખું આયોજન સોંપવામાં આવે ત્યારે તેમનામાં માલિકીની ભાવના, પેલી ઓનરશિપ જન્મે છે. આ મારો સ્ટોલ છે, મારે જ તેને સફળ બનાવવાનો છે. આ વિચાર જ શિક્ષણનો સાચો પાયો છે. પણ આ આયોજનની ખરી મજા તો એમના મેનુમાં છુપાયેલી હતી. એમણે જે વાનગીઓ પસંદ કરી એના પરથી જ એમની બિઝનેસ સમજ દેખાઈ આવે છે. અને મેનુ તો જુઓ, એક તરફ ભૂંગળા બટાકા અને પાણીપુરી જેવી બાળકોની ફેવરેટ આઇટમ્સ, હા, જેના પર તો પડાપડી જ હોય. બરાબર. તો બીજી તરફ ઢોકળા અને થેપલા ચટણી, જે કદાચ વાલીઓ અને શિક્ષકોને આકર્ષે. આ માત્ર મેનુ નથી, આ એક બિઝનેસ મોડલનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન છે. આ 10-12 વર્ષના બાળકોએ એ કરી બતાવ્યો જે મોટી કંપનીઓ લાખો રૂપિયા ખર્ચીને કરે છે. માર્કેટ રિસર્ચ અને પ્રોડક્ટ માર્કેટ ફિટ. એમણે પોતાના ગ્રાહકોને બરાબર ઓળખ્યા. એમને ખબર હતી કે તેમના મિત્રો એટલે કે બીજા વિદ્યાર્થીઓ શું ખાવા આવશે અને તેમના માતા પિતા શું પસંદ કરશે. અને પાણીપુરીના સ્ટોલ પર જે પડાપડી થઈ, એના મેનેજમેન્ટ પર તો કોઈ MBAનો વિદ્યાર્થી કેસ સ્ટડી કરી શકે છે. એક સાથે 10 ગ્રાહકોને સાચવવા, દરેકની અલગ અલગ માંગ પૂરી કરવી અને સાથે પૈસાનો હિસાબ પણ રાખવો. આનાથી સારો ઓપરેશન્સ મેનેજમેન્ટનો પાર્ટ બીજો કયો હોઈ શકે? વાહ! તો તેમણે પ્રોડક્ટ તો બરાબર પસંદ કરી લીધો, પણ સારો પ્રોડક્ટ સારી એક્ઝિક્યુશન વગર કંઈ નથી. અહીંયા મારો સવાલ એ છે કે આ બધી વસ્તુઓની કિંમત એ કેવી રીતે નક્કી થઈ હશે? મને જાણવામાં બહુ રસ છે. શું કોઈ 10 વર્ષના બાળકને ખબર હોય કે ઢોકળાની એક પ્લેટનો ભાવ 20 રૂપિયા રાખવો કે 30 રૂપિયા? શું તેમણે કાચા માલનો ખર્ચ ગણ્યો હશે કે પછી બસ અંદાજે નક્કી કરી લીધું? સંભવ છે કે શિક્ષકોએ તેમને થોડી મદદ કરી હોય, પણ અંતિમ નિર્ણય તો બાળકોનો જ હશે. અહીં 2 શક્યતાઓ છે. એક, જેને કહેવાય કોસ્ટ પ્લસ પ્રાઇઝિંગ, એટલે કે ઢોકળા બનાવવામાં 15 રૂપિયાનો ખર્ચ થયો તો આપણે 5 રૂપિયા નફો ચડાવીને 20 રૂપિયામાં વેચીશું. આ ગણિતનો સીધો અને વ્યવહારુ ઉપયોગ છે. સરવાળા બાદબાકી જે વર્ગમાં શીખ્યા તે અહીં વાસ્તવિક પૈસા કમાવા માટે વાપર્યા. અને બીજી શક્યતા? બીજી શક્યતા વધુ રસપ્રદ છે. એ છે વેલ્યુ બેઝડ પ્રાઇસિંગ, એટલે કે ગ્રાહક આના કેટલા પૈસા આપવા તૈયાર છે. કદાચ તેમણે જોયું હોય કે બજારમાં પાણીપુરી 20 રૂપિયાની મળે છે, તો આપણે પણ એ જ ભાવ રાખીએ. આ નિર્ણયો લેવા એ જ તો ઉદ્યોગ સાહસિકતા છે. મને ખાતરી છે કે દિવસના અંતે જે જૂથોએ વધુ નફો કર્યો હશે તેમણે આ ગણતરી બરાબર માંડી હશે. અને આ બધી ધમાલમાં અહેવાલ એક નાની પણ મહત્વની વાત નોંધે છે: સ્વચ્છતા. દરેક સ્ટોલ પર વિદ્યાર્થીઓએ ગ્લવ્સ પહેર્યા હતા અને દરેક ટેબલ પાસે કચરા પેટી પણ હતી. આજના સમયમાં આ કેટલું જરૂરી છે. આ નાની વાત નથી. આ બિઝનેસ એથિક્સ એટલે કે વ્યાવસાયિક નીતિમત્તાનો પાયો છે. નફાની સાથે જવાબદારીનો પણ પાઠ શીખ્યો. દરેક ગ્રુપમાં કોઈક તો એવો વિદ્યાર્થી હશે જેણે નેતૃત્વ લીધું હશે, કોઈકે કામની વહેંચણી કરી હશે, કોઈકે ઝઘડા સુલઝાવ્યા હશે. જ્યારે સ્ટોલ પર ભીડ વધી જાય ત્યારે કોણ વધારાની મદદ માટે દોડી જશે. આ બધી ક્ષમતાઓ કોઈ પાઠ્યપુસ્તક નથી શીખવી શકતું. આ તો અનુભવથી જ આવે છે. એમણે સંસાધન વ્યવસ્થાપન એટલે કે રિસોર્સ મેનેજમેન્ટ પણ શીખ્યું. કેટલી પાણીપુરી બનાવવી કે બગડે પણ નહીં અને ખૂટે પણ નહીં. આ બધી મહેનતનું પરિણામ શું આવ્યું? અહેવાલ મુજબ
વાલીઓ આ આયોજનથી ખૂબ જ ખુશ હતા કારણ કે વાલીઓએ અને માત્ર એક મનોરંજન કાર્યક્રમ તરીકે નહીં પણ એક શૈક્ષણિક પ્રવૃત્તિ તરીકે જોયો. તેમણે પોતાના બાળકમાં જે આત્મવિશ્વાસનો વધારો જોયો એ કદાચ પરીક્ષામાં મળેલા માર્ક્સ કરતાં પણ વધુ મૂલ્યવાન છે. અને દિવસના અંતે શાળાએ 2 પ્રકારના પુરસ્કાર પણ આપ્યા. હા, સૌથી વધુ વેચાણ કરનાર ગ્રુપ અને સૌથી સ્વચ્છ સ્ટોલ ધરાવતું ગ્રુપ. બરાબર. આ મુદ્દો પણ નોંધવા જેવો છે. માત્ર નફાને જ નહીં પણ સ્વચ્છતાને પણ ઇનામ મળ્યું. સાચી વાત. અને આ એક ખૂબ જ સૂક્ષ્મ પણ શક્તિશાળી સંદેશ આપે છે. શાળા એવું કહી રહી છે કે વ્યવસાયમાં માત્ર પૈસા કમાવા જ મહત્વનું નથી. તમે એ પૈસા કેવી રીતે કમાવ છો એ પણ એટલું જ મહત્વનું છે.